નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, વૈશાખ મહિનામાં જો તમે તુલસી માતાને આ એક વસ્તુ અર્પણ કરીને આ મંત્ર બોલી દેશો તો મિત્રો માતા લક્ષ્મીની અસીમ કૃપા તમને પ્રાપ્ત થશે કે જેનાથી તમારા ઘરમાં થશે ધનની વર્ષા અને લક્ષ્મી માતા દોડીને તમારા ઘરમાં આવશે। મિત્રો, વૈશાખ મહિનામાં તુલસી માતાની જો તમે આ પ્રકારે પૂજા અર્ચના કરો છો અને સાથે જ તેના મંત્રનો જાપ કરો છો તો મિત્રો તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે। મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં વૈશાખ મહિનો છે એ ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાનો ખૂબ જ ઉત્તમ મહિનો જણાવવામાં આવ્યો છે। મિત્રો, બધા જ લોકો છે એ વૈશાખ મહિનાની રાહ જોતા હોય છે, કારણ કે મિત્રો બધા જ લોકો એવું ઈચ્છતા હોય છે કે પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે તેમજ તેની ઘરની પરિસ્થિતિ સારી થઈ શકે। તો મિત્રો, જો તમે પણ આ વૈશાખ મહિનામાં તુલસી માતાને આ એક વસ્તુ અર્પણ કરીને આ એક મંત્ર બોલી દેશો અને અમે તમને જે પ્રકારે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમે કરી લેશો તો મિત્રો તમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યા છે તે બધી જ સમાપ્ત થઈ જશે અને તમારી જે પણ ઈચ્છા હોય એ પણ માતા લક્ષ્મીની કૃપાથી પૂર્ણ થઈ જશે। તો મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જો તમે જોઈ લેશો તો તમારું ભાગ્યોદય થઈ જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે મા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, આપણા ધર્મમાં તુલસીનું બહુ જ વિશેષ મહત્વ રહ્યું છે। આપણા ધર્મમાં એવી માન્યતા છે કે તુલસી માતાના છોડમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ હોય છે અને મિત્રો, જો તમે તુલસી માતાની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે, સાથે જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને માતા લક્ષ્મી તમારા ઘરને ધન ધાન્યથી ભરી દે છે। મિત્રો, અત્યારે તો વૈશાખ મહિનો ચાલી રહ્યો છે, આથી જ આ મહિનો એટલો બધો ખાસ અને પવિત્ર છે કે જો તમે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરો છો તો મિત્રો તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે અને સાથે જ જો મિત્રો અમે તમને આજના આ વિડીયોમાં જણાવીશું કે તમારે આ વૈશાખ મહિનામાં કોઈ પણ દિવસે તુલસી માતાને આ એક વસ્તુ જરૂર અર્પણ કરી દેવી જોઈએ અને સાથે જ જો તમે આ એક મંત્રનો જાપ કરશો તો મિત્રો તમારું નસીબ પણ તમારો સાથ આપવા લાગશે તેમજ જો તમારા ઘરમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું હશે તો મિત્રો તમારી આર્થિક પરિસ્થિતિ પણ એવી સુધરી જશે કે તમારું નસીબ આખું ચમકી જશે। તેમજ જો મિત્રો તમારા ઘરમાં જે કંઈ પણ દોષ જેવા કે વાસ્તુ દોષ, શનિ દોષ, મંગલ દોષ અને કુંડળી દોષથી જો તમે હેરાન થતા હશો તો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમે ઉજાગર થઈ જશો। પરંતુ મિત્રો તમે જો આ વિડીયોને આખો જોશો તો જ તમને આ વિડીયોનો પૂરેપૂરો લાભ મળશે અને તમને આ ઉપાય પૂરેપૂરો સરખી રીતે સમજાવી શકશે। આથી જ મિત્રો વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો। અમુક લોકો એવા હોય છે કે જે વિડીયોને અધૂરો છોડીને જતા રહે છે, જેથી કરીને તેને પૂરી જાણકારી પ્રાપ્ત થઈ શકતી નથી। તો મિત્રો તમને હૃદયપૂર્વક વિનંતી છે કે તમે આ વિડીયોને છેલ્લે સુધી જોજો। મિત્રો, આ વૈશાખ મહિનામાં જે કોઈ પણ વ્યક્તિ પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાથી સાથે તુલસી માતાના છોડમાં દરરોજ જળ અર્પણ કરે છે તેમજ ત્યાં દીવો પ્રગટાવે છે તો તેની બધી જ ઈચ્છાઓ છે એ માતા લક્ષ્મીની કૃપાથી જ પૂર્ણ થઈ શકે છે। અને મિત્રો સાથે જ તમારે સવારે અને પ્રદોષ કાળમાં તુલસી માતાને દીવો અવશ્ય પ્રગટ કરવો જોઈએ કે જેનાથી તમને સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો, ધાર્મિક રીતે વૈશાખ મહિનાનું મહત્વ શાસ્ત્રોમાં ખૂબ જ ખાસ જણાવવામાં આવ્યું છે। સ્કંદ પુરાણમાં વૈશાખ મહિનાને દરેક મહિનામાં ઉત્તમ જણાવવામાં આવ્યો છે। વૈશાખ વિશે એવી માન્યતા છે કે જે વ્યક્તિ સૂર્યોદય પહેલા સ્નાન કરે છે તથા વ્રત કરે છે તેને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે। આટલું જ નહીં, જો વૈશાખ મહિનામાં તુલસીની પૂજા કરવામાં આવે અને તેમને કંઈક અર્પણ કરવામાં આવે તો તેનાથી ઘરમાંથી આર્થિક તંગી દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે। તેની સાથે જ મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણીશું કે તમારે આ વૈશાખ મહિનામાં તુલસી માતાને એવી કઈ વસ્તુ અર્પણ કરવાની છે અને એવો કયો મંત્ર બોલવાનો છે કે જેનાથી તમારી બધી જ મનોકામના છે તે પૂર્ણ થઈ શકે। તેમજ જો તમારા ઘરના સભ્યો વચ્ચેના સંબંધો સારા નહીં હોય તેમજ તમારા ઘરમાં માંગલિક કાર્ય અટકી ગયા હશે તો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમે ઉજાગર થઈ જશો।
તો મિત્રો, આપણે આજના વિડીયોમાં હવે જાણવાના છીએ કે તમારે આ વૈશાખ મહિનામાં તુલસી માતાની પૂજા અર્ચના કેવી રીતે કરવાની છે અને તુલસી માતાને એવી કઈ વસ્તુ અર્પણ કરવાની છે કે જેનાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે। અને મિત્રો, આ વૈશાખ મહિનો છે એ ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાનો અને તેના આશીર્વાદ મેળવવાનો ઉત્તમ મહિનો છે। મિત્રો, ભગવાન શ્રી હરિ વિષ્ણુની જો પૂજા અર્ચના વિશેષ રૂપથી કરવામાં આવે તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થઈ શકે છે અને તમારી જે કંઈ પણ મુશ્કેલી હોય તે ભગવાન શ્રી હરિ વિષ્ણુ દૂર કરી શકે છે। અને મિત્રો, ભગવાન વિષ્ણુને તુલસી બહુ જ પ્રિય છે। સાથે જ જે ઘરમાં પણ તુલસીની નિત્ય રૂપે પૂજા અર્ચના કરવામાં આવે છે એ ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને ધન વૈભવની કમી થતી નથી અને એ ઘરમાં ક્યારેય પણ દરિદ્રતા અને દુર્ભાગ્યનો વાસ થઈ શકતો નથી અને એ ઘરમાં હંમેશા માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા બનેલી રહે છે। તુલસી માતાની પૂજા કરવાથી તમને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ માતા તુલસીની પૂજાથી વંશમાં વૃદ્ધિ થાય છે। અને મિત્રો, આ વૈશાખ મહિનામાં તમે તુલસી માતાની પૂજા અર્ચના કરો છો તો તમારા ઘરમાં માંગલિક કાર્યની શરૂઆત થઈ જાય છે તેમજ સાધકના લગ્ન થવામાં વાંધો આવતો હોય તો તેની એ પણ મનોકામના પૂર્ણ થઈ શકે છે। એટલે કે મિત્રો, જો તમારી કોઈ પણ મુશ્કેલી હોય એના માટે જો તમે ઉપાય કરવા માંગતા હોય તો જો તમે તુલસી માતાની પૂજા અર્ચના કરો તો તમને અવશ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। તો જો તમારા પણ ઘરમાં તુલસી માતાનો છોડ હોય ત્યાં તમે નિત્ય રૂપે સવાર સાંજ દીપદાન કરતા હોય તો તમારે સાથે જ આ એક મંત્રનો જાપ પણ જરૂર કરવો જોઈએ। આ મંત્ર આ પ્રમાણે છે: ઓમ નમો ભગવતે વાસુદેવાય। આ મંત્રનો તમારે દરરોજ જાપ કરવો જોઈએ। આથી તમારા જીવનમાં આવનારી બધી જ બાધા છે એ ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાથી દૂર થઈ જાય। તો આપણે માતા તુલસીની પૂજા વિશેષ રૂપથી કરીએ છીએ તો ભગવાન વિષ્ણુની કૃપા આપણને જરૂર પ્રાપ્ત થઈ જાય છે અને લક્ષ્મી માતા ત્યાં જ વાસ કરે છે કે જ્યાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ વાસ કરે છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે જો તમે કોઈ પણ મુશ્કેલીથી હેરાન થતા હોય, જેમ કે જો તમે લેણામાં ડૂબી ગયા છો તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો અભાવ હોય તેમજ તમારા ધંધામાં બહુ જ બાધા આડે આવતી હોય તેમજ તમારી નોકરીમાં તમને પ્રમોશન નથી મળતું અથવા તો તમને તમારી પસંદગીની નોકરી મળવામાં મુશ્કેલી પડે છે તો મિત્રો, જો તમે કોઈ પણ પ્રકારની મુશ્કેલીથી હેરાન થતા હોય તો તમારે આ વૈશાખ મહિનો પૂરો થાય તે પહેલાં તુલસી માતાની પૂજા અર્ચના કઈ રીતે કરવી જોઈએ તેના વિશે આપણે વાત કરીએ અને સાથે જ હવે આપણે જાણીએ કે તમારે આ વૈશાખ મહિનામાં તુલસી માતાની પૂજા અર્ચના કરતી વખતે તેને કઈ એવી શુભ અને મંગલકારી વસ્તુ અર્પણ કરવાની છે કે જેનાથી તમારો ભાગ્યોદય થઈ શકે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે। આથી જ મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, ઉપાય વિશે જાણતા પહેલા જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો એક લાઇક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો, જો તમારા ઘરમાં પણ તુલસી માતાનો છોડ હોય તો મિત્રો તમારે એનું બહુ જ સાવધાનીથી ધ્યાન રાખવાનું છે। માતાનો છોડ જ્યાં પણ હોય ત્યાં તમારે ક્યારેય પણ ગંદકી થવા દેવી જોઈએ નહીં। ઘણા લોકો એવા હોય છે કે જે તુલસી માતાના છોડની પાસે બૂટ ચંપલ એવું રાખી દેતા હોય છે તો આ વસ્તુ તમારે ન કરવી જોઈએ કારણ કે મિત્રો, તુલસી માતા છે એને લક્ષ્મી માતાનું જ સ્વરૂપ માનવામાં આવે છે। આથી જ તમારે તુલસી માતાને લક્ષ્મી માતાનું સ્વરૂપ માનીને જ તેની પૂજા અર્ચના કરવી જોઈએ અને તેની સારસંભાળ લેવી જોઈએ। જો તમે આ બધી જ વસ્તુઓ વૈશાખ મહિનામાં કરો છો તો મિત્રો તમને સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો, હવે આપણે જાણીએ કે તમારે વૈશાખ મહિનામાં તુલસી માતાની પૂજા અર્ચના કરતી વખતે એવી કઈ વસ્તુ અર્પણ કરવાની છે। તો મિત્રો, જ્યારે પણ તમે આ વૈશાખ મહિનામાં તુલસી માતાની પૂજા અર્ચના કરો ત્યારે તમારે સ્વચ્છતાનું નિશ્ચિત રૂપથી ધ્યાન રાખવું જોઈએ। આથી જ તમારે વૈશાખ મહિનામાં કોઈ પણ દિવસે વહેલા જાગીને સ્નાન કરીને તુલસી માતાને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને સાથે જ મિત્રો તમારે તેને એક લાલ ચુંદડી અર્પણ કરવી જોઈએ। તુલસી માતાનો છોડ હોય છે
તેને તમારે ચુંદડી વગર ન રાખવો જોઈએ. મિત્રો, તુલસી માતાનો છોડ છે એ લાલ ચુંદડી વગર શોભતો નથી. મિત્રો, જો તમે વૈશાખ મહિનામાં તુલસી માતાને એક લાલ ચુંદડી અર્પણ કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. આથી જ તમે જ્યારે પણ આ ઉપાય કરો ત્યારે તમારે તુલસી માતાને લાલ ચુંદડી અર્પણ કરીને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ અને તુલસી માતાને છોડની 7 વાર પ્રદક્ષિણા કરવી જોઈએ. તેમજ મિત્રો, જો તુલસી માતાની ચુંદડી લાલ છે એમાં તેને દોરા નીચે આવતા હોય તો મિત્રો તમારે એ લાલ ચુંદડી બદલી નાખવી જોઈએ અને જગ્યાએ તમે નવી ચુંદડી અર્પણ કરી શકો છો. તો મિત્રો, લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન થઈ જશે અને મિત્રો આ વસ્તુ તમે વૈશાખ મહિનામાં કરો છો તો તમને વધારે જ આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, જ્યારે પણ તમે તુલસી માતાને લાલ ચુંદડી અર્પણ કરો છો તો તમને સૌભાગ્યની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ મિત્રો, જો વૈશાખ મહિનામાં તમે તુલસી માતાની પૂજા અર્ચના કરતા હોય, જો તેની પાસે બીજા કોઈ વૃક્ષ અથવા તો છોડ ઉગી જાય તો તમારે તેને કાઢી નાખવા જોઈએ. મિત્રો, તુલસી માતાના છોડની આજુબાજુમાં કાંટાનો છોડ ઉગે છે તો મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે. આથી જ જો તમે તુલસી માતાની બાજુમાં કેળનો છોડ વાવો છો તે મિત્રો આ વસ્તુ શુભ માનવામાં આવે છે, કારણ કે મિત્રો એમાં પણ ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આથી જ તમે કેળનો છોડ તુલસી માતાની પાસે વાવી શકો છો અને તેની પણ પૂજા અર્ચના કરી શકો છો. તેમજ મિત્રો, તમારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તુલસી માતાના છોડમાં બીજો અવનવો છોડ ઉગે છે તો તમારે તેને તરત જ કાઢી નાખવો જોઈએ. આવી રીતે આપણે તુલસી માતાના છોડનું સરખી રીતે ધ્યાન રાખવું જોઈએ. અને મિત્રો, વૈશાખ મહિનામાં જો તમે તુલસી માતાની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરીને તેને લાલ ચુંદડી અર્પણ કરો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે એને જલ્દીથી પૂર્ણ કરી શકાય છે. અને મિત્રો, આપણે તુલસી માતાનો છોડ આપણા ઘરમાં રાખીએ છીએ તો તેના ઘણા બધા ફાયદાઓ આપણને જોવા મળે છે. પરંતુ મિત્રો, તુલસી માતા આપણને ત્યારે જ ફળ આપે છે કે જ્યારે આપણે તેને વિશેષ રૂપથી પૂજા અર્ચના કરીએ છીએ ત્યારે અને તેનું સરખું રીતે ધ્યાન રાખીએ છીએ. તેમજ મિત્રો, હવે આપણે વાત કરીએ કે તમારી આ વૈશાખ મહિનાની ગુરુવારના દિવસે તમારે તુલસી માતાની પૂજા અર્ચના કેવી રીતે કરવી જોઈએ. તો મિત્રો, વૈશાખ મહિનાના કોઈ પણ ગુરુવારના દિવસે તમારે સવારે સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પીળા વસ્ત્રો પહેરી લેવા જોઈએ. અને પછી જો તમારે તુલસી માતાની પૂજા અર્ચના કરવી હોય તો મિત્રો પીળું વસ્ત્ર ભગવાન શ્રી હરિ વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આથી જ મિત્રો, જો તમે પીળું વસ્ત્ર ધારણ કરો છો તો તમારી કુંડળીમાં ગુરુગ્રહ પણ મજબૂત બને છે. તેમજ ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. આથી જ મિત્રો, તમારે વૈશાખ મહિનાના કોઈ પણ ગુરુવારના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરીને તુલસી માતાના છોડની પાસે જવાનું છે અને સૌપ્રથમ તમારે તુલસી માતાને પ્રણામ કરવાના છે. તેના પછી તુલસી માતાની પૂજા અર્ચના કરવાની છે. તો મિત્રો, જ્યારે પણ વૈશાખ મહિનાના ગુરુવાર હોય અથવા તો કોઈ પણ મહિનાનો ગુરુવાર હોય ત્યારે તુલસી માતાની પૂજા વિશેષ રૂપથી કરવામાં આવે છે. આથી જ તમારે કાચું દૂધ અર્પણ કરવું જોઈએ. મિત્રો, જો કાચું દૂધ ગાયનું મળે છે તો તે વધુ ઉત્તમ અને મંગલકારી માનવામાં આવે છે. પરંતુ મિત્રો, જો ગાયનું દૂધ ન મળે તો તમારે બીજું કોઈ પણ કાચું દૂધ લઈ લેવું જોઈએ. પરંતુ એ દૂધ ગરમ કરેલું અથવા તો ઠંડુ ન હોવું જોઈએ. કાચું દૂધ તમે પૂજામાં ઉપયોગ કરી શકો છો. પછી મિત્રો, તમે જે પણ દૂધ તુલસી માતાને અર્પણ કરો તે તમારે એમ જ અર્પણ કરી દેવાનું છે. તેમાં તમારે કોઈ પણ પ્રકારનું પાણી મેળવવાનું નથી. તેમજ મિત્રો, તમે દૂધ અર્પણ કરો છો તો કોઈ પણ ચાંદીના વાસણમાં દૂધ અર્પણ કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. તમે તુલસી માતાને દૂધ ચાંદીના વાસણમાં અર્પણ કરો છો તો મિત્રો તમને અપાર ધન સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે. પરંતુ મિત્રો, જો તમારી પાસે ચાંદીનું પાત્ર ન હોય તો તમારી સ્ટીલના પાત્રમાં પણ દૂધ અર્પણ કરવું જોઈએ. આના પછી મિત્રો, તમારે થોડીક એક ચપટી હળદર તુલસી માતાના છોડમાં અર્પણ કરવાની છે. તમારે પીળા ફૂલ પણ અર્પણ કરવાના છે. તેની સાથે જ મિત્રો, તમે લાલ અથવા તો પીળા ફૂલની માળા પણ તુલસી માતાને અર્પણ કરી શકો છો. અને તમે આવી રીતે વિશેષ રૂપથી તુલસી માતાની પૂજા અર્ચના વૈશાખ મહિનાના ગુરુવારના દિવસે કરી શકો છો.
અને આ રીતે પૂજા કરીને પછી મિત્રો તમારે તુલસી માતાના છોડની પાસે બેસી જવાનું છે અને પછી તેના મંત્રનો જાપ કરવાનો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો તમે જાપ કરી શકો છો. તેમજ સાથે તમારે તુલસી માતાના છોડની પ્રદક્ષિણા પણ કરી લેવી જોઈએ. તેમજ જો તમે તમારા જીવનમાં ખુશીઓ લાવવા માંગો છો તો વૈશાખ મહિનામાં તુલસી સાથે જોડાયેલા કેટલાક ખાસ ઉપાયો જાણવા જઈ રહ્યા છીએ. વૈશાખ મહિનામાં માતા તુલસીને પ્રસન્ન કરવા માટે દરરોજ સવારમાં સ્નાન કર્યા પછી સાચા મનથી તુલસીના છોડની પૂજા અથવા તો પાણી અર્પણ કરવું જોઈએ અને વિધાનપૂર્વક પૂજા કરવી જોઈએ. આ સાથે જ માતા લક્ષ્મીને 16 શૃંગારની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. આવું કરવાથી વૈજ્ઞાનિક જીવનમાં ખુશીઓ આવે છે અને વૈવાહિક જીવન સુખમય બને છે. આ ઉપરાંત વૈશાખ મહિનામાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની દરરોજ પૂજા કર્યા પછી દીવો પ્રગટાવવો જોઈએ. ભોગમાં તુલસીના પાનનો સમાવેશ કરવો જોઈએ. આવું કરવાથી શ્રીહરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે અને કિસ્મત ચમકી શકે છે. તેમજ તમે આર્થિક તંગીથી પરેશાન છો, વૈશાખ મહિનામાં તુલસીના પાનને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવું જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી આર્થિક તંગીથી મુક્તિ મળે છે અને ધન લાભના યોગો બને છે. તેમજ ગુરુવારનો દિવસ માતા તુલસીને સમર્પિત હોય છે. એવામાં વૈશાખ મહિનાના દરેક ગુરુવારે તેનાથી ખાસ પૂજા કરવાથી ભક્તોને ખાસ લાભ મળે છે. વૈશાખ મહિનાના ગુરુવારે તુલસીની પૂજા કરતી વખતે એક વાસણમાં 7 હળદર, 1 ગોળનો ટુકડો અને 7 ચણાની દાળ લઈ તેને તુલસીની પાસે મૂકી દેજો. આમ કરવાથી તમારી બધી જ મનોકામનાઓ પૂરી થશે. તેમજ મિત્રો, વૈશાખ મહિનામાં જ્યારે તમે તુલસીમાં જળ અર્પણ કરો તો એક કટોરીમાં જળ લઈને તેમાં થોડી હળદર નાખો અને તેમને સમર્પિત કરો. હળદર અને પાણીને હાથમાં લો અને પોતાની મનોકામના મનમાં બોલી તુલસીને અર્પણ કરી દેજો. તેનાથી ઈચ્છાઓની પૂર્તિ જલ્દી જ થશે. તેમજ વૈશાખ મહિનાના દરેક ગુરુવારે જો તુલસીની પાસે સાંજના સમયે લોટનો દીવો કરવામાં આવે અને તેમાં ઘીની દિવેટ કરવામાં આવે તો તેનાથી તુલસી માતા ખૂબ જ પ્રસન્ન થાય છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.